ઉદવાડામાં એક મહિલાના ખાતામાંથી ઓનલાઈન રૂપિયા 2.37 લાખ ઉપડી જતા ફરિયાદ। પારડી તાલુકાના ઉદવાડા ગામમાં રહેતા એક મહિલાના એકાઉન્ટમાંથી કોઈ અજાણી સમયે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી રૂપિયા 2.37 લાખ ઉપાડી છેતરપિંડી કરતા પારડી પોલીસ મથકમાં અજાણી ઇસમ સામે સાયબર ફ્રોડ અંગેની ફરિયાદ નોંધાઈ હતી। ઉદવાડા ગામમાં સોડા વોટરવાલા ધર્મશાલા પાસે રહેતા હિલ્લાબેન દારાભાઈ કેકસુ મરોલિયા પાસે કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો અને એમના ઉદવાડા HDFC બેંકના એકાઉન્ટમાંથી રૂપિયા 37,000 નિકાલા હે એમ હિન્દીમાં વાત કરતો હતો અને બાદમાં બીજા એકાઉન્ટમાંથી 2 વખત 1 લાખ રૂપિયા ઉપાડ્યા હોવાનું એમના મોબાઈલ પર મેસેજ આવ્યો હતો અને જેથી તેઓએ બેંકમાં જાણ કરતા તેઓ સાથે ફ્રોડ થયો હોવાની જાણ થઈ હતી, જેથી તેઓએ તેમના એકાઉન્ટમાંથી રૂપિયા 2.37 લાખનો ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી આર્થિક નુકસાન પહોંચાડી છેતરપિંડી કરી હોવાની અજાણી ઇસમ સામે ફરિયાદ નોંધાઈ હતી। પારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।